નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે જીટીપીએલના સતત 19 વર્ષથી ચાલતા લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી હું રીમાબા પરમાર આપની વચ્ચે એક અત્યંત મહત્વનો ટોપિક લઈને એક અત્યંત મહત્વના વિષય સાથે હાજર છું. આપણને બધાને ખબર છે કે આવતા ફેબ્રુઆરી માસથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા જે છે એ આ પરીક્ષા માત્ર પ્રશ્નપત્ર નથી, પરંતુ તમારા આત્મવિશ્વાસ, શિસ્ત અને તૈયારીની કસોટી છે. આજે હું તમને એ વસ્તુ કહેવા માટે નથી મળી કે આપણે પરીક્ષાની અંદર શું વાંચવાનું છે, પરંતુ આપણે તૈયારી કેવી રીતે કરવાની છે એ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલા તો છે તમારો માઇન્ડસેટ, કે તમારો માઇન્ડસેટ કેવા પ્રકારનો હોવો જોઈએ. તમે એવું વિચારતા હો કે પરીક્ષા છે તો પરીક્ષાનો ડર હોય તમને, પણ એવું નથી. પરીક્ષાનો ડર રાખવાની તમારે કોઈ જરૂર નથી. એ તો તમે જે અત્યાર સુધી શીખ્યા છો, તમારા શિક્ષકોએ તમને અત્યાર સુધી જે પણ શીખવાડ્યું છે એને પ્રદર્શન કરવાની એક તક છે. તમે જો એવું વિચારતા હો કે મને કશું આવડતું નથી, બીજા મારાથી વધારે હોશિયાર છે, કે પછી હું કંઈ કરી શકું નહીં, મારી જોડે સમય ઓછો છે, આવા પ્રકારનો માઇન્ડસેટ જો તમે રાખશો તો તમે આગળ વધી શકશો નહીં. પરંતુ આ વિચારધારાને બાજુમાં મૂકીને તમે એવું વિચારશો કે હું આ વસ્તુ કરી શકું છું, મારી પાસે રોજ મારામાં થોડો નવો સુધારો લાવવાની તક છે, હું રોજ મારામાં નવો સુધારો લાવીશ, હું જે ઈચ્છું છું એ હું કરી શકીશ. તો તમે આ વિચારધારા જો રાખશો અને એના ઉપર જ પ્રયત્ન આગળ કરશો તો તમે તમારા માઇન્ડસેટથી જ 50% જીત તો મેળવી જ લીધી છે. એના પછી છે રિવિઝન, કે તમે રિવિઝન કઈ રીતે કરો છો. હવે તમારી જોડે કોઈ એક સબ્જેક્ટની બુક છે તો તમે એ બુકને આખી ફરી વાંચી લો છો, તો એ વસ્તુ જે છે યોગ્ય રિવિઝન નથી. તમારે રિવિઝન સ્માર્ટ રીતે કરવાનું છે. તમે કોઈ ચેપ્ટર વાંચી લીધું છે તો એ ચેપ્ટર વાંચ્યા પછી એની અંદર આવતા પ્રશ્નો, ઉત્તરો, સૂત્રો જે છે, પછી એની અંદરના જે ડાયાગ્રામ છે, એ બધું તમે ફરીથી વાંચો. જે શોર્ટ્સ નોટ છે, ચાર્ટ્સ છે, એ બધાનો ઉપયોગ કરો. પછી કોઈ વિષય છે તો એની અંદર તમને જે નથી ફાવતું અથવા તો લખીને એનું રિવિઝન કરો તો તમને સરળતાથી યાદ રહેશે. અને દિવસમાં 3 થી 4 વિષયનું રિવિઝન કર્યા વગર કોઈ 1 કે 2 વિષયનું તમે ઊંડાણપૂર્વક રિવિઝન કરશો તો એમાં તમને સરળતા રહેશે. અને રોજ રિવિઝન કરશો તો તમને વાંચેલું ક્યારેય ભૂલાશે નહીં. એના પછી છે કે પ્રેક્ટિસ, કે આપણે કઈ વસ્તુ કરીએ છીએ, ભણીએ છીએ કે લખીએ છીએ, કે બોર્ડની પરીક્ષા છે તો તમારે 3 કલાકનું પેપર લખવાનું છે, પણ એના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો તમે પ્રેક્ટિસ કર્યા વગર સીધા પરીક્ષામાં બેસી જશો તો તમે 3 કલાકની અંદર તમારું પેપર પૂરું કરી શકશો નહીં. તો જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેમ કે તમારા જોડે જૂના પ્રશ્નપત્રો છે, સેમ્પલ પેપર છે, આ બધાનું તમે પ્રેક્ટિસ કરો. તમે ઘડિયાળ સામે બેસો, 3 કલાકનો ટાઈમ સેટ કરો. એ ટાઈમ 3 કલાક દરમિયાન તમે ફોન વાપરવા માટે ઊભા થશો નહીં. માત્ર ખાલી પાણી પીવાનો તમારે ટાઈમ આપવાનો છે એની અંદર. એના સિવાય બીજો કોઈ પણ ટાઈમ આપ્યા વગર તમે 3 કલાક એ પ્રશ્નપત્ર લખવાનું ટ્રાય કરો. અને એ પ્રશ્નપત્ર જો તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષા ખંડની અંદર જે 3 કલાક છે એની અંદર તમે સરળતાથી તમારું પેપર પૂરું કરી શકશો અને ત્યાં શાંત રહીને બેસી શકશો. એના પછી છે તમારી હેન્ડરાઇટિંગ અને રાઇટિંગ સ્પીડ. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે મારી હેન્ડરાઇટિંગ સારી નથી અથવા મને આવડે તો બધું જ છે પણ મારી સ્પીડ નથી, જેના કારણે હું લખી શકતો નથી. તો હેન્ડરાઇટિંગ જે છે એ સુંદર હોવી જરૂરી નથી. તમે જે લખો છો એ રીડેબલ હોવું જરૂરી છે. એટલે કે જે એક્ઝામિનર છે એ વસ્તુ સરળતાથી વાંચી શકે એવું હોવું જરૂરી છે. તમારી હેન્ડરાઇટિંગ સારી નહીં હોય તો પણ ચાલશે, પણ તમારે લખતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે લખો છો એ સીધી લાઈનમાં લખવાનું છે, શબ્દો વચ્ચે જગ્યા રાખવાની છે, પછી તમે જે મુદ્દા લખ્યા છે એ મુદ્દાની આગળ પોઈન્ટ્સ કરવાનો છે, કોઈ હેડિંગ છે તો એની નીચે લાઈન કરવાની છે. એટલે તમે સ્વચ્છ અને સુવાચ્ય રીતે લખશો તો તમે સરળતાથી એક્ઝામમાં પાસ થઈ શકશો. નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે જીટીપીએલ સતત 19 વર્ષથી આવતા લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી હું કાજલ સડવા તમારી સામે એક અત્યંત મહત્વના વિષય સાથે હાજર છું.
આવનારી ફેબ્રુઆરી માસમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજાવાની છે. આ પરીક્ષા તમારા જીવનનો એક મહત્વનો પડાવ છે. પરંતુ યાદ રાખજો, આ પરીક્ષા જીવનનો અંત નથી, શરૂઆત છે. આજે હું તમારી સામે પરીક્ષા પહેલા શું કરવું અને શું ન કરવું તે વિશે વાત કરવા જઈ રહી છું. સૌપ્રથમ વાત કરીએ કે પરીક્ષા પહેલા શું કરવું જોઈએ. પ્રથમ, સ્પષ્ટ રિવિઝન પ્લાન બનાવો. દરેક વિષયનું રિવિઝન થોડું પણ નિયમિત કરો. રોજના ટોપિક્સ નક્કી કરો. એ ટોપિક્સ પ્રમાણે નોટ્સ બનાવો. નોટ્સ વારંવાર વાંચો, જેથી આત્મવિશ્વાસ વધશે. જૂના પ્રશ્નપત્ર વાંચો અને મહત્વના પ્રશ્ન જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તે જરૂરથી વાંચો. બીજું, પ્રેક્ટિસ ખાસ કરીને લખીને કરો. આપણે વાંચીએ છીએ અને આપણને એવું લાગે છે કે યાદ રહી ગયું છે, પરંતુ વાંચવાથી નહીં, લખીને પ્રેક્ટિસ કરવાથી ખૂબ જ ફાયદો થશે. સમય બાંધીને લખો. જે પ્રશ્ન જેટલા માર્ક્સનો છે એ પ્રમાણે સમય રાખી અને લખવાનો પ્રયત્ન કરો. શું પેપર પૂરું થઈ જાય છે સમય અનુસાર? તેનું ખાસ ધ્યાન રાખો. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, અકાઉન્ટ્સ જેવા વિષયોમાં સ્ટેપ વાઇઝ લખવાની ટેવ પાડો. એક મુદ્દા પછી બીજો મુદ્દો લખવાનું ખૂબ જરૂરી છે. જવાબ સ્પષ્ટ અને મુદ્દાસર લખો. જે પ્રશ્નનો જવાબ જેટલો લખવો જોઈએ એટલો યોગ્ય પ્રમાણમાં લખો. ત્રીજું, હેન્ડરાઇટિંગ અને લખવાની સ્પીડ. તમારું લખાણ સ્વચ્છ, વાંચી શકાય એવું અને યોગ્ય સ્પીડનું હોવું જોઈએ. સમય અનુસાર યોગ્ય લખાણ લખવું. પરીક્ષાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું, લખવાની સ્પીડ છે એ યોગ્ય રાખવી. 2 માર્ક્સના પ્રશ્નમાં 5 મિનિટ બગાડવી એ યોગ્ય નથી. સારા અક્ષરે દરરોજ 15 થી 20 મિનિટ લખવાનો પ્રયત્ન કરો, જેથી કરી તમે પરીક્ષામાં સરળતાથી લખી શકશો અને યોગ્ય સમયે તમારું પેપર પૂરું થઈ જશે. ચોથું ધ્યાન રાખવું, પરીક્ષા વચ્ચેની રજાનું સ્માર્ટ પ્લાનિંગ કરવું. આ રજા જે છે એ નવા ચેપ્ટરો તૈયાર કરવા માટે નથી. જે ચેપ્ટરો થઈ ગયા છે તેનું રિવિઝન કરો. જે પ્રશ્નમાં તમને ભૂલ પડે છે એ પ્રશ્ન ફરીથી જુઓ. ક્યાં ભૂલ પડે છે તે ખાસ ધ્યાન રાખો અને વારંવાર તેના પર પ્રયત્ન કરતા રહો. થોડો આરામ લ્યો. યાદ રાખો, ઓવરલોડ નહીં, સ્માર્ટ લોડ કરો. પાંચમું, ઊંઘ અને આરામ, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 6 થી 7 કલાક ઊંઘ લ્યો. ઓછી ઊંઘ બરાબર ઓછી એકાગ્રતા. પરીક્ષા દરમિયાન મન શાંત રાખવા ઊંઘ ખૂબ જરૂરી છે. જેટલી ઊંઘ લેવાશે તેટલી એકાગ્રતા વધશે, ઝડપથી યાદ રહેશે અને આત્મવિશ્વાસ વધશે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સ્ટ્રેસ કંટ્રોલ કરો. પરીક્ષાનો ભય ખૂબ જ લાગે છે તમને, મને, બધાને. હું પણ પરીક્ષા આપું છું, મને પણ ભય લાગે છે, પણ તે તણાવ, જે ભય છે એ સ્વાભાવિક છે. ઊંડો શ્વાસ લ્યો. પ્રાર્થના કે ધ્યાન કરો. તમારી તુલના ક્યારેય બીજા સાથે ના કરો. યાદ રાખો, યુ આર યુનિક. શું ન કરવું જોઈએ? છેલ્લી ઘડીએ બધું યાદ કરવાનો પ્રયત્ન ન કરો, જેનાથી ગભરાટ થશે. જે યાદ છે તે પણ ભૂલાઈ જશે અને તમારી એકાગ્રતા અને આત્મવિશ્વાસ ઘટશે. રાતભર જાગી વાંચશો નહીં. આજે રાત્રે બધું વાંચી લઈશ, હું કરી લઈશ, આવા ખોટા વિચારો ના કરશો. તેનાથી શરીર અને મન થાકશે, તમારી એકાગ્રતા ઘટશે, આત્મવિશ્વાસ ઘટશે અને જે યાદ છે એ પણ ભૂલાઈ જશે. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહો. તમને એવું થાય કે હું થોડી વાર વાંચીને કંટાળો છું તો મોબાઈલ જોઈ લઉં, ફ્રેશ થઈ જઈશ. પણ ના, એ યોગ્ય ઉપાય નથી. થોડી મિનિટના સ્ક્રોલિંગ માટે થઈને તમારો ઘણો બધો સમય છે એ બગડે છે, તમારું ધ્યાન છે એ ભટકે છે. એની કરતાં સારો ઉપાય છે કે ફોન જોવાના સમય દરમિયાન તમે આરામ કરો અથવા તો કોઈ રમત રમો, જેથી કરી તમને આત્મવિશ્વાસ વધશે અને વાંચેલું ઝડપથી યાદ રહેશે. પરીક્ષા સુધી પોતાને ડિજિટલ ડિટોક્સ આપી દો. ચોથું છે સકારાત્મક વાતો સાંભળો
નકારાત્મક નહીં. પેપર બહુ અઘરું આવશે. ગયા વર્ષે તો સહેલું હતું, પણ આ વખતે અઘરું આવશે. આવા ઘણા બધા પ્રશ્નો તમને સતાવતા હશે, પણ આ પ્રશ્નનું નિરાકરણ પણ બહુ સરળ છે. આ બધી વાતોથી દૂર રહો અને સરળતાથી પેપર લખી શકાય એવો આત્મવિશ્વાસ છે એ તમારામાં રાખો. અને હા, ખાસ યાદ રાખજો, પહેલું હોલ ટિકિટ લઈ જવાનું ભૂલતા નહીં. અને બીજું, કંપાસ જરૂરથી તૈયાર કરજો કે જેની અંદર પેન, પેન્સિલ, રબર અને અન્ય જે ગણિત વિજ્ઞાનના પેપર માટે ડાયાગ્રામ્સ દોરવા માટે સ્કેલ, પરિકર જે જોઈએ છે એ બધી જ સામગ્રી સાથે હોય. અને બીજું, મમ્મી પપ્પાને યાદ કરવાનું ખાસ યાદ રાખજો. એ સિવાય એ પણ કરી શકાય કે આગલા દિવસે તમે જે પરીક્ષાનું સ્થળ છે ત્યાંની મુલાકાત લ્યો. કેટલી વાર લાગે છે સ્થળ પર પહોંચતા એ પણ ધ્યાન દોરી લ્યો કે જેથી કરીને પેપરના સમય પહેલા આપણે સરળતાથી પહોંચી જઈએ. પ્રિય વિદ્યાર્થી મિત્રો, અંતમાં એટલું જ કહીશ, આ પરીક્ષા તમારી મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસની કસોટી છે. વિશ્વાસ રાખો, તમે તૈયાર છો. મન શાંત રાખો, નિયમિત વાંચો, સ્વસ્થ રહો અને પરીક્ષા હોલમાં આત્મવિશ્વાસ સાથે બેસો. તમને સૌને બોર્ડ પરીક્ષા માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ. તમારું શ્રેષ્ઠ આપો, પરિણામ આપમેળે આવશે. ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, 19 વર્ષથી ચાલતું બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં હું ડૉક્ટર હર્મિક વૈષ્ણવ, એસોસિએટ ડીન PDU આપનું સ્વાગત કરું છું. આજે મિત્રો અને વાલીઓ, આપણે થોડીક પરીક્ષાલક્ષી અને કારકિર્દીલક્ષી વાતો કરીશું. સૌપ્રથમ હું આપને કહેવા માગીશ કે તમે તમારું પ્રાયોરિટી લિસ્ટ બનાવો. પ્રાયોરિટી લિસ્ટ મતલબ કે કયા વિષયો તમારા સાથે તૈયાર છે, જેમાં તમે સ્ટ્રોંગ છો, તમને કોન્ફિડન્સ છે, અને સાથે સાથે કયા વિષયો જેમાં તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર છે. તમને એવું લાગતું હોય કે XYZ વિષય મારે વધારે મહેનત કરવી છે તો વધારે સારું થશે, એનું પ્રાયોરિટી લિસ્ટ બનાવો. અને જે થોડા ઘણા દિવસો બાકી છે પરીક્ષા માટે, એ પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે કામકાજ શરૂ કરો, વાંચન શરૂ કરો, શિક્ષકોની સલાહ પણ લો. બીજી વસ્તુ પ્રાયોરિટી લિસ્ટ સાથે હું એ પણ કહેવા માગીશ કે જો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, યુનિવર્સિટીના એડમિશન્સ માટે ભવિષ્યમાં, કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે IPMAT, JEE, NEET, CLET વગેરે ઘણી બધી પરીક્ષાઓ છે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી કે 11માંથી શરૂઆત કરે છે, જેનેથી સારી યુનિવર્સિટીમાં એડમિશન્સ મળી શકે. જો આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારો જે સિલેબસ છે 11 ધોરણ અને 12મા ધોરણનો, અને આ બધી પરીક્ષાઓ જે છે એના વચ્ચેનું કોમન કન્ટેન્ટ કયું છે, કયા કયા ટોપિક્સ બંનેના કોમન છે કે જે પરીક્ષામાં, કોમ્પિટિટિવ પરીક્ષામાં પણ આવે છે અને તમારા બોર્ડ પરીક્ષામાં પણ આવે છે, એનું લિસ્ટ બનાવો. અને એના ઉપરથી તૈયારી કરશો તો એક તૈયારીએ સિંગલ એફર્ટથી ડબલ રિઝલ્ટ મળશે. માનો કે કોઈ પ્રકારના દાખલા છે, ઇક્વેશન્સ છે, ગ્રામરના એક્ઝામ્પલ્સ છે, તો એ પ્રકારે બાયોલોજી છે, એ બંનેમાં કોમન આવતું હશે. એક ટોપિક ગ્રામરનો માનો કે કરો તો તમારા બોર્ડમાં પણ ઉપયોગી થશે, સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી થઈ શકે. આનું અત્યારથી જ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. એક ઓર વાત એ બી છે કે ટાઈમ મેનેજમેન્ટ, જ્યારે દિવસો જતા જશે, ટાઈમ જતો જશે, ત્યારે ટાઈમ મેનેજમેન્ટ વધારે ને વધારે અગત્યનું થશે. ટાઈમ મેનેજમેન્ટનો મતલબ એ નથી હાઉ ટુ યુઝ 2 days, 2 દિવસનો ઉપયોગ કરવો, કઈ રીતે કરવો, એ ટાઈમ મેનેજમેન્ટ નથી. પણ 2 કલાકનો કઈ રીતે ઉપયોગ તમે કરો છો એ ટાઈમ મેનેજમેન્ટ છે. એમાં હું ખાલી એટલું કહીશ કે બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી અત્યારથી કામ શરૂ કરી શકો. જેનો મતલબ પરીક્ષાની તારીખ જો નક્કી થઈ હોય
તો પરીક્ષાની તારીખથી આજ સુધીના કેટલા દિવસો બાકી છે એનું ટાઈમ ટેબલ બનાવો અને કયા પેપરમાં કયા ટોપિકમાં કેટલો સમય ફાળવશો એનાથી શરૂઆત કરો. માનો કે પહેલું પેપર હોય છે મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સ તમે ક્યારે પહોંચશો, કેટલા ટોપિક્સ બાકી રહ્યા છે, કયા તમારા નબળા ટોપિક્સ છે, કયા મજબૂત ટોપિક્સ છે, એનું અત્યારથી પ્લાનિંગ કરો અને એને જ્યારે મેથેમેટિક્સનું પેપર આવે ત્યારે એ લેવલે તમે પહોંચી શકો કે કોન્ફિડન્ટલી સારા માર્ક્સ લઈ શકો છો. ખાસ કરીને જ્યારે બે પેપરની વચ્ચે થોડી રજા આવતી હોય ત્યારે આ ટાઈમ મેનેજમેન્ટ પ્રાયોરિટી લિસ્ટ બહુ જ અગત્યનું થશે. જે પેપરમાં રજા ના આવતી હોય, સળંગ પેપર આવતા હોય બોર્ડમાં કે સ્કૂલની પરીક્ષાઓમાં, એમાં તમારે પહેલેથી ધ્યાન રાખવું પડશે કે પરીક્ષા પહેલાં એ પેપરની તૈયારી કરવી પડશે. અને માનો કે બીજા પેપરમાં 3 કે 4 દિવસની રજાઓ આવે છે, ગેપ આવે છે, તો ત્યારે એ પેપરની તૈયારી કરી શકો. તો જેનેથી તમારું ટાઈમ મેનેજમેન્ટ બેલેન્સ થઈ જશે અને હું જે કહું છું એ પ્રાયોરિટી લિસ્ટ એકદમ સરખી રીતે સચવાઈ જશે. એક મહત્ત્વની બાબત એ પણ છે કે તમે જ્યારે તમારું પોતાનું મટીરિયલ બનાવો છો, આપણે મટીરિયલ બધા ઉપયોગ કરીએ છીએ, સ્કૂલમાં ટીચર્સ આપ્યું હોય, કોચિંગમાંથી મળ્યું હોય, અલગ અલગ બુક્સમાંથી આપણે મટીરિયલ લીધું હોય, નેટ ઉપરથી પણ લઈ શક્યા હોય, કોઈ પણ ટૉપિક ઉપર જે મટીરિયલ બનાવો છો એની સાથે સાથે તમને પોતાને અનુકૂળ આવે એ રીતે પોતાની નોટ્સ પણ બનાવો અને સાથે સાથે એ નોટ્સનો રિફરન્સ કરવો પડશે અને રિફર કરતા રહ્યો તબક્કાવાર. માનો કે ચાર્ટ બનાવી શકો. ફરીથી હું એક્ઝામ્પલ આપું છું. મેથેમેટિક્સનો ચાર્ટ હોઈ શકે, ઇંગ્લિશ ગ્રામરનો ચાર્ટ હોઈ શકે, એકાઉન્ટિંગમાં પણ ચાર્ટ હોઈ શકે, સાયકોલોજીનો પણ એક ચાર્ટ હોઈ શકે, કે બિઝનેસ મેથ્સ હોઈ શકે, બિઝનેસનું કોઈ પણ ફિલ્ડ હોય, સાયન્સનો પણ ચાર્ટ હોઈ શકે. એવા ચાર્ટ બનાવો. ચાર્ટ એ રીતે બનાવો, ટેબલ કે ફિગર કે ડાયાગ્રામની સાથે, કે જેનેથી ફોર્મ્યુલા હોય કે કોઈ પણ નિયમ હોય જે આપણે પરીક્ષામાં ઉપયોગમાં લેવાના હોય કે પરીક્ષા પહેલાં યાદ રાખવા પડે કે એનો ઉપયોગ કરવાનો હોય, એ આપણને યાદ રહી જાય. ઘણીવાર ટેક્સ્ટ એક પેરેગ્રાફ હોય છે, એ કદાચ યાદ નહીં રહે, પણ એને જો તમે ટેબલ ફોર્મેટમાં મૂકી દેશો, ચાર્ટ ફોર્મેટમાં મૂકશો, તો એ યાદ રહેશે અને એને સમજવું પણ બહુ સહેલું પડી જશે. જેમ કે ઇંગ્લિશમાં ટેન્સનો ચાર્ટ છે, તો કયા ટેન્સમાં કઈ પ્રકારની ગ્રામરના રૂલ્સ આવે છે એનો એક ચાર્ટ બનાવી શકો, ટેબલ બનાવી શકો. બિઝનેસ મેથ્સમાં કે સ્ટેટિસ્ટિક્સમાં પણ ચાર્ટ હોય છે. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં પણ ઇક્વેશન્સના ચાર્ટ હોય છે, પિરિયોડિક ટેબલ હોય છે. એને કઈ રીતે યાદ રાખવું, શોર્ટ ફોર્મ પણ તમે તમારા બનાવી શકો કે જેનેથી એ યાદ રાખવું. ઘણા લોકો પિરિયોડિક ટેબલ્સમાં આગલા 2 અક્ષરો કે 2 શબ્દો પણ યાદ રાખતા હોય છે. હા, હી, લી, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, 2 બોકા, 2 બેરિયમ, બોરોન. આ રીતે તમે તમારી એક મેથડ પોતાની બનાવી શકો, ચાર્ટ બનાવી શકો, જેનેથી રેફરન્સ મળી રહેશે. છેલ્લી ઘડીએ ભૂલી જવાનો કોઈ પ્રશ્ન નહીં રહે અને ચોક્કસપણે તમે યાદ રાખી અને એ પેપરમાં લખી શકશો. અત્યારે જ્યારે તમે ઘણા બધા શિક્ષકો સાથે કે એજ્યુકેશનના ફિલ્ડ સાથે, એક્સપર્ટ સાથે સંપર્કમાં હશો કે વાત કરતા હશો, કે ઇવન કોઈ જૂના વિદ્યાર્થીઓ બોર્ડમાં જે સારા માર્ક્સ લઈ આવ્યા હોય કે જે લોકોએ સારી કારકિર્દી બનાવી હોય, એની સાથે ચોક્કસપણે તમે લોકોએ વાતચીત કરી હશે, એમની સલાહ લીધી હશે, ટિપ્સ લીધી હશે. ત્યારે એક ઓર પણ વાત કરી શકો અથવા એક ઓર પણ વિચારી શકો કે જ્યારે આટલા પેપર્સ છે બોર્ડમાં, એક પેપરમાં ઘણા બધા ટોપિક્સ હોય, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે એનું પ્રાયોરિટી લિસ્ટ પણ બનાવી શકો. માનો કે સમાજ વિદ્યામાં 15 ચેપ્ટર્સ છે. એ 15 ચેપ્ટર્સમાંથી સૌથી અગત્યના ચેપ્ટર્સ કયા છે, નંબર 1, નંબર 2, નંબર 3, અથવા એ ટોપિક્સ નંબર 1, નંબર 2, નંબર 3 કયા છે, એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પ્રમાણે
તમે તૈયારી કરી શકો. અને સાથે સાથે એ ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ જેટલા હશે, કારણ કે 10 જણાને પૂછશો એમાંથી 8 જણા કહે કે XYZ ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે, એનો મતલબ એ કે એ ટૉપિક સાચે જ ઇમ્પોર્ટન્ટ છે અને એ પ્રકારે ફોકસથી ચાલુ કરી શકશો તૈયારી. છેલ્લે આપણે એક મનોવૈજ્ઞાનિક વાત કરી દઉં. સ્પોર્ટ્સમાં ઘણા બધા ખેલાડીઓ, વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ પણ વિઝ્યુલાઇઝેશનની એક્ટિવિટી કરતા હોય છે. વિઝ્યુલાઇઝેશન એક મેન્ટલ એક્ટિવિટી છે, જેમાં તમે પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરી શકો, કલ્પના કરી શકો. માનો કે તમને ખ્યાલ આવી ગયો હોય, લિસ્ટ આવી ગયું હોય કે તમારો નંબર કોઈ સ્કૂલમાં છે. જો તમે સ્કૂલમાં બહારથી જોઈ શકો તો બહુ સરસ. જો તમને પરવાનગી મળે અને ક્લાસરૂમ પણ જોઈ શકાય, કોઈ પણ એક ક્લાસરૂમ, તો પણ સરસ છે. અને ત્યારે જ એ એક્ટિવિટી શરૂ કરી શકો કે તમે પરીક્ષા ખંડમાં બેઠા છો, પેપર લખો છો, આસપાસમાં બધા વિદ્યાર્થીઓ છે, તમારો આ પ્રકારનો ડ્રેસ છે, સ્ટેશનરી તમારી પેન ને પેડ ને બધું પડ્યું છે, વિજ્ઞાનનું પેપર છે, ઇંગ્લિશનું પેપર છે, એકાઉન્ટ્સનું પેપર છે, કોઈ પણ, અને આટલા પ્રશ્નો છો. તમે આ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી જાઓ છો, 3 કલાકમાં કયા કયા પ્રશ્નો કરશો. એ એક આખી કાલ્પનિક, જેને કહીએ આપણે વિઝ્યુલાઇઝેશન, મેન્ટલ એક્ટિવિટી જો કરશો તો તમને સ્ટ્રેસ ફ્રી પરીક્ષા આપવામાં મદદ રહેશે. આ વિઝ્યુલાઇઝેશન એ બહુ જ કારગર પદ્ધતિ છે, જે ઘણા મહાન ખેલાડીઓ, મહાન વૈજ્ઞાનિકો લોકો પણ આનો ઉપયોગ કરે છે. તો આટલી જે ટિપ્સ છે એના ઉપર તમે ફોકસ કરશો પરીક્ષા પહેલાં તો ચોક્કસ બેનિફિટ થશે, ફાયદો થશે. ખાસ કરીને વાલીઓને વિનંતી એ છે કે પરીક્ષા અગાઉ આપણું બાળક સ્ટ્રેસ ફ્રી રહે, ફોકસ્ડ રહે, કોન્સન્ટ્રેટેડ રહે અને સરસ મૂડમાં, મજામાં રહે, એ વધારે જરૂરી છે. કારકિર્દી બધી જ પ્રકારની છે. કોઈ પણ ભણતર પછી અલગ અલગ કારકિર્દીઓ મળશે અને બધી જ પ્રકારની કારકિર્દીઓ બહુ જ ઉપયોગી છે, બહુ જ સારી છે, જેમાં તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકો અને કારકિર્દી બનાવી શકો. એવું નથી કે અમુક જ ક્ષેત્રોમાં સારી કારકિર્દી છે. સ્પેશિયલી ઇન્ડિયા શાઇનિંગ જ્યારે ચાલે છે, જે રીતનો ભારતનો વિકાસ છે, 4th ઇકોનોમી આપણે ઉપર આવી ગયા છીએ અને થોડા વર્ષોમાં 3rd ઇકોનોમી આવી જઈશું, ત્યારે આપણા દેશના લોકો, આપણા દેશના ભવિષ્ય બાળકો, એ લોકોની કારકિર્દી ચોક્કસ બહુ સારી થશે. જે પણ ક્ષેત્રમાં એમને રસ હોય, જેમાં એમની આવડત હોય, એમાં એમને જવા દેશો અને એમને મદદ કરશો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બરાબર આરામ કરો, રિલેક્સ લો, બરાબર ખોરાક લો અને ખુશમાં રહેશો. સારા મૂડથી, સારી તબિયતથી તમે જ્યારે પણ જશો પરીક્ષા દેવા, ત્યારે ચોક્કસ પરીક્ષા સારી જ જશે. આ સાથે ધન્યવાદ એન્ડ ગુડ લક ફ્રેન્ડ્સ.